નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષયને લઈને આપણે વાત કરવાના છીએ જે સંસ્થાનું નામ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં એક શ્રેષ્ઠતમ મેનેજમેન્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ તરીકે જાણીતું છે. હા, હું વાત કરી રહ્યો છું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની. એ સંસ્થા જેના 25 હેક્ટરમાં એક એવું અદ્ભુત મકાન અથવા તો સ્ટ્રક્ચરની રચના કરવામાં આવી, એ રચના કરનાર આર્કિટેક્ટ ની કબર પર લખ્યું છે હી લાઈઝ હિયર સમવેર. આ લુઈ કાન જે આર્કિટેક્ટ છે જેણે આ રચના કરી તેના કવર પર લખાયેલું છે. હવે આ ધેટ સમવેર could as well be where the architectural masterpiece of this master craftsman were created. અને એનો અર્થ એ થાય કે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેના 25 હેક્ટર વિસ્તારમાં આ વિશ્વવિખ્યાત અમદાવાદનું એ સદનસીબ રહ્યું કે ક્યાંક લા કર્બુઝિયરનું સ્ટ્રક્ચર છે, ક્યાંક લુઈ કાં છે અને ક્યાંક બાલકૃષ્ણ દોશી જેવા અથવા તો ચાર્લ્સ કોરિયા જેવા વિશ્વખ્યાત આર્કિટેક્ટના પણ મોન્યુમેન્ટલ જેને કહી શકાય સ્ટ્રક્ચર્સ એવા આપણે જોઈ શકીએ છીએ. તો આ અમદાવાદની જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે એની જે એણે લુઈ કાંએ ડિઝાઇન કરી, એ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના લુઈ કાં પ્લાઝામાં કેટલાય વર્ષો સુધી બજેટ ઉપરની છણાવટ કરવાનો અને એ ઉપર આધારભૂત રીતે અમારી ત્રિપુટીના નેતા કહી શકાય, આઈઆઈએમના તે સમયના ડિરેક્ટર અને વિશ્વખ્યાત આ સંસ્થાના એક વિદ્વાન પ્રોફેસર ડોક્ટર બકુલભાઈ ધોળકિયાની સાથે અમને મોકો મળેલો. એ પહેલા પણ પ્રોફેસર ઋષિકેશ પાઠકના કોર્સિસમાં એન્ટરપ્રેન્યોરશિપ અને બિઝનેસ મેનેજમેન્ટ વિષયને શીખવાડવા માટે અને કેટલીક કોન્ફરન્સીસ જે ઓલ ઇન્ડિયા ઓફિસર્સના ટ્રેનિંગ માટે આઈઆઈએમમાં થતી એમાં લેક્ચર આપવા માટે નિમંત્રણ મળે અને જવાનો વારંવાર મોકો પણ મળ્યો. તકદીરનો મેળ કહો કે ગમે તે, આ સંસ્થામાં દાખલ થવા માટે 2 વખત મોકો હતો અને એમાં એફબીએ પ્રોગ્રામની પહેલી બેચ પછીની બેચમાં આખા ભારતમાં એ બેચના સ્ક્રીનિંગમાં પહેલા નંબરે આવી અને આઈઆઈએમમાં એફબીએ કોર્સ કરવા માટેનો કાગળ ગજવામાં લઈ અને એવા કોઈ સદનસીબ અથવા તો કમનસીબ સમયે હું જીઆઈડીસીના ડિપ્ટી ચીફ માટેના ઇન્ટરવ્યુમાં ગયો, જ્યાં અમારી સિલેક્શન કમિટીના ચેરમેન પ્રોફેસર રંગરાજન સાહેબ એક આઉટસાઇડ એક્સપર્ટ તરીકે હાજર હતા અને એ વખતના ચેરમેન જીઆઈડીસીના જે ગુજરાત સરકારના છેલ્લા આઈસીએસ ચીફ સેક્રેટરી હતા, એમણે રંગરાજન સાહેબને ઇશારો કર્યો કે યસ પ્રોફેસર યોર ટર્ન. અને એમણે કહ્યું કે મેં તો 15 દિવસ પહેલા જ આ ભાઈને સ્ક્રીન કર્યા છે, હી હેઝ ક્વોલિફાઈડ ફોર એડમિશન ટુ અવર એફબીએ પ્રોગ્રામ, મારે કોઈ પ્રશ્ન પૂછવો નથી. એમણે નહીં પૂછ્યો, કોઈએ નહીં પૂછ્યો અને બાય ફ્લુક કહો તો ફ્લુક, તકદીર કહો તો તકદીર, આપણે પસંદ થઈ ગયા. પણ તકદીરમાં આઈઆઈએમમાં જવાનું નહોતું લખાયું. છેવટે તકદીરમાં એટલું લખાયું હતું કે આઈઆઈએમના પ્રોફેસર અને ડિરેક્ટર બકુલભાઈ ધોળકિયાના માર્ગદર્શન નીચે પીએચડીનો સંશોધન નિબંધ હું લખું અને પીએચડીની ડિગ્રી મને મળે. મને લાગે છે આઈઆઈએમ સાથેના મારા આ લુપાછીપી જેને કહેવાય એના આ ઇતિહાસને હું એટલા માટે કહું છું કે એ સંસ્થા માટે મને એક ઇમોશનલ એન્ટેંગલમેન્ટ અથવા અટેચમેન્ટ છે. આ સંસ્થા આજે ચર્ચામાં અને વિવાદની એરણ પર છે.
એ વિવાદ છે આઈઆઈએમ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ અમદાવાદમાં 1968 થી 1978 ની વચ્ચે બાંધવામાં આવેલા 18 માના ઓછામાં ઓછા 14 ડોમ્સ ને તોડી પાડવામાં આવનાર છે, જેમાં છતમાંથી ગળતર, દિવાલોમાં ભીનાશ, શૌચાલયની દિવાલોને સ્લેબમાં લીકેજ વગેરેની સમસ્યાઓ છે. ઉપરાંત 2001ના ભૂકંપે પણ આ ઇમારતને માળખાકીય નુકસાન પહોંચાડ્યું છે એવું કહેવાય છે. આઈઆઈએમે અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે વિદેશોમાં પણ ટોચ પર પહોંચ્યા, રઘુરામ રાજનથી માંડીને અનેક ખ્યાતનામ નેમ ને અહીંયાથી તૈયાર કરીને વિશ્વમાં મેનેજમેન્ટ સમુદાયનું નેતૃત્વ કરવા માટે મોકલ્યા છે. એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને લખેલા પત્રમાં આઈઆઈએમના ડિરેક્ટર પ્રોફેસર એરોલ ડુસિઝાએ અને નવા ડોમ્સના નિર્માણને યોગ્ય ઠેરવતા જણાવ્યું કે આ નિર્માણ કેમ્પસમાં રહેવાની ક્ષમતા 500 થી વધારીને 800 કરશે. પત્રમાં તેમણે ઈંટોને નીચી ગુણવત્તાની કહ્યા સામે એઝ એ સિવિલ એન્જિનિયર ફ્રોમ ઇન્ડિયાઝ બેસ્ટ ટેકનિકલ યુનિવર્સિટી આઈઆઈટી મુંબઈ આઈ હેવ માય સિવિયર રિઝર્વેશન્સ. પણ એ ચર્ચા હું એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ સાથેની એક પેનલ સાથે કરવાનો છું, એટલે આજે કોઈ પણ પ્રકારની વધારે પૂર્વ ભૂમિકા વગર જે નિષ્ણાતો છે એમની પાસેથી આ વિવાદ અંગે અને એમના અભિપ્રાયો જાણવાનો મારો પ્રયત્ન છે. મારો એ પ્રયત્ન પણ રહેશે કે આ 2 કિસ્તમાં અથવા 2 હપ્તામાં કરાયેલી ચર્ચા એક મેનેજમેન્ટ નિષ્ણાત, ત્યાંના પ્રોફેસર્સ, એલ્યુમની અને વર્લ્ડ હેરિટેજ સિટીના સીઈઓ આર્કિટેક્ટનો શું અભિપ્રાય છે તે જાણીને, બીજા દિવસે એન્જિનિયર્સ અને આર્કિટેક્ટનો અભિપ્રાય જાણીને મારો વિચાર છે દેશના પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખવાનો. બિલકુલ કોઈ પણ પ્રકારના ઇમોશનલ અટેચમેન્ટ વગર નિષ્ણાતોના આ ચર્ચામાંથી જે તારણો નીકળે તેના આધારે માત્ર દેશની જ નહીં પણ વિશ્વની સર્વોત્કૃષ્ટ મેનેજમેન્ટ સંસ્થાઓમાં સ્થાન પામેલ આ સંસ્થાને આટલા બધા નિષ્ણાતો જ્યારે આ મુદ્દા પર વાત કરે છે ત્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી સદનસીબે ગુજરાતના છે અને આઈઆઈએમ એમના માટે નવી વસ્તુ નથી. મને લાગે છે કે એમના ધ્યાન પર પણ આ વાત મુકાવી જોઈએ. અને આઈઆઈએમના ડિરેક્ટર સાહેબ જો આ વાત સાંભળતા હોય તો એમના વ્યૂઝ પણ હશે તો લઈશું અને એની સાથે જોડીશું. આપણે સંપૂર્ણપણે આની તટસ્થ ચર્ચા થાય, તટસ્થ વિચારણા થાય, કોઈ એક ગ્રુપ કે એક કમિટી નહીં પણ એક વિશાળ ફલકમાં એની વિચારણા કરીને અંગે નિર્ણય લેવાય તો એ વધારે હિતાવહ રહેશે એવું લાગવાથી ગુજરાત સમાચાર ટેલિવિઝનના આ કાર્યક્રમમાં જે 9 થી 10 ની વચ્ચે ગુજરાતમાં સૌથી વધારે જોવાતો કાર્યક્રમ છે આ વિષયને અમે હાથ પર લીધો છે. આજની વિદ્વાન પેનલમાં છે ડોક્ટર બકુલભાઈ ધોળકિયા, મારા પીએચડીના ગાઈડ, પદ્મશ્રી સન્માનિત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના જાણકાર અને આઈઆઈએમના પૂર્વ ડિરેક્ટર. પ્રોફેસર જી રઘુરામ આઈઆઈએમ બેંગ્લોરના ડિરેક્ટર, આઈઆઈએમ અમદાવાદમાં ડીન રહી ચૂક્યા છે. 1978માં આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. ચેન્નાઈમાં આવેલી ઇન્ડિયન મેરીટાઈમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. આઈઆઈટી મદ્રાસમાંથી બીટેક કર્યું છે એટલે એન્જિનિયર પણ છે. અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. આવા વૈવિધ્યપૂર્ણ ક્વોલિફિકેશન ધરાવતા પ્રોફેસર જી રઘુરામ આપણને આ ચર્ચા માટે મળ્યા છે એ આપણું સદભાગ્ય છે. અને આશીષભાઈ ત્રામડિયા મારી સાથે સ્ટુડિયોમાં છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના આશીષભાઈ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. આર્કિટેક્ટની માસ્ટર ડિગ્રી ધરાવે છે. વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે કામ કરી ચૂક્યા છે અને એ રીતે એક અતિ યુવાન ઉંમરે એમણે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. આ ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનો સ્વાગત છે. બકુલભાઈ, શરૂઆત આપનાથી કરીશું. આજે આપ બધામાં સિનિયર મોસ્ટ છો અને અમે આપના ડિરેક્ટરશીપ દરમિયાન પણ આપે આઈઆઈએમને જોઈ છે અને ઇન્સિડન્ટલી ઇટ સો હેપન કે આપના ડિરેક્ટરશીપના દરમિયાન જ ધ્વજવંદનના દિવસે આ અર્થક્વેક આવેલો અને આપે એનો તાદ્રશ્ય અનુભવ આપને છે. એટલે શરૂઆત કરવાનું મને લાગે છે આપનાથી
વધુ યોગ્ય રહેશે. શું આ જે આખો વિવાદ ચાલ્યો છે એ વિશે આપ શું કહેવા માંગો છો? જયનારાયણભાઈ, આપની વાત બિલકુલ વ્યાજબી છે અને તમે જેમ કહ્યું તે પ્રમાણે 26મી જાન્યુઆરી 2001 ના દિવસે જ્યારે ગુજરાતમાં મેસિવ અર્થક્વેક આવ્યો હતો, એ દિવસે એઝ ઇટ સો હેપન્સ હું IIM અમદાવાદનો ઓફિશિએટિંગ ડાયરેક્ટર હતો. રેગ્યુલર ડાયરેક્ટર પ્રોફેસર જહાર સાહા એ રજા ઉપર હતા, એટલે હું ઇન્ચાર્જ હતો અને ધ્વજવંદનના 9 વાગે શેડ્યુલ હતું ને એની 15-20 મિનિટ પહેલા મેસિવ અર્થક્વેક આવ્યો ને ઇટ વોઝ અ હ્યુજ અર્થક્વેક. હવે આ પરિસ્થિતિની અંદર 4 ડોર્મિટરીઝ ની કેનોપીઝ તૂટી. હવે IIM અમદાવાદની જે આ ડોર્મિટરીઝની વાત થાય છે એ વિદ્યાર્થી જીવન માટેનો સૌથી મહત્વનું અંગ છે. 18 ડોર્મિટરીઝ એટલે 18 હોસ્ટેલો કેમ્પસમાં હતી અને એ 18 હોસ્ટેલમાં વચ્ચે સેન્ટરની અંદર એક સર્ક્યુલર સ્ટીલની સ્ટેરકેસ છે. કોઈ એમાં લિફ્ટ નથી, એટલે બધા સ્ટેરકેસથી જ ઉપર આવે ને નીચે જાય અને એ સ્ટેરકેસ ઇઝ ઓપન ટુ સ્કાય અને એને કવર કરવા માટે 18 ટનની કેનોપી દરેક હોસ્ટેલમાં મૂકેલી. એનો સપોર્ટ સ્ટ્રોંગ હતો, પણ આ અર્થક્વેક એટલો ભયંકર હતો કે જેમાં મોટા મોટા બિલ્ડિંગો પડી ગયા તો એ કેનોપી તૂટી, પણ તૂટી અને ગ્રાઉન્ડ ઉપર ના આવી. અર્થક્વેકને કારણે એ ઇમારતો હલી, બધા વિદ્યાર્થીઓ નીચે ઉતરી ગયા, પણ એક પણ વિદ્યાર્થીને ઇન્જરી થઈ નથી અને કેનોપી કોઈના ઉપર પડી નથી. એ વખતે હોસ્ટેલને ડેમેજ થયું. ત્યારે અમે લોકોએ બિલ્ડિંગ્સ કમિટી જે IIM ની છે એમાં ડિસ્કસ કર્યું, સ્ટ્રક્ચરલ એન્જિનિયરોને બોલાવ્યા, ડેમેજની એસેસમેન્ટ કરી અને પછી એમ નિર્ણય લેવાયો કે આ હોસ્ટેલને રિનોવેટ કરવાની જરૂર છે અને કેનોપીઝને કાઢી નાખવાની જરૂર છે. એટલે ફર્સ્ટ ટાઈમ IIM ની હિસ્ટ્રીમાં અમે 1 ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી એટલે 15 દિવસ માટે સ્ટુડન્ટ્સને કહ્યું કે તમે તમારે ઘેર જાઓ, કારણ કે અમને હોસ્ટેલો તદ્દન ખાલી જોઈએ. અને સાહેબ 15 દિવસના ટાઈમમાં બધા નેસેસરી રિનોવેશન્સ કરી, બધી હોસ્ટેલ્સની કેનોપીને રિમૂવ કરી અને અમે 16મી ફેબ્રુઆરીએ પ્રોગ્રામ ફરી ચાલુ કરી દીધેલો અને ત્યાર પછી અમે હોસ્ટેલના રિનોવેશનનો પ્રોજેક્ટ હાથમાં લીધેલો. હવે એ જમાનામાં 18 ડોર્મિટરીઝના સ્ટ્રક્ચરલ ડેમેજ જે કંઈ પણ થયું તેના રિનોવેશન માટેનો એસ્ટિમેટ જે ટોટલ હતો એ 2 કરોડથી ઓછો હતો. એટલે પર હોસ્ટેલ તમે સમજો ને કે લગભગ 10 લાખની આજુબાજુનો ખર્ચો, ટોટલ 2 કરોડથી ઓછું, અને એ કામ બહુ શાંતિથી પતી ગયું હતું એ વર્ષની વેકેશનનો. એટલે નવા બેચને જ્યારે આવ્યો ત્યારે રિનોવેટેડ હોસ્ટેલ્સ મળી ગઈ હતી. એ વાતને આજે 20 વર્ષ થયા, ઓલમોસ્ટ 19 વર્ષ થયા, પરંતુ કોઈ એવા પ્રોબ્લેમ્સ રિનોવેશન પછી નથી નડ્યા. હું ત્યાર પછી 2002 થી 7 ડાયરેક્ટર હતો. કોઈ એવા પ્રોબ્લેમ નથી નડ્યા કે જે પહેલા નહોતા, અર્થક્વેકની પહેલા. એટલે અર્થક્વેકને કારણે આ રિનોવેશનની જરૂર છે એ વાત સાથે હું સંમત છું જ નહીં, કારણ કે મેં હોસ્ટેલ્સને, દરેક હોસ્ટેલને પર્સનલી વિઝિટ કરેલી અને અમે મેનેજ કરેલી, એટલે એ વાત ખોટી છે. બીજું કે એ વખતે અમે અમારી ફી 1.5 લાખ રૂપિયા હતી. આજે IIM અમદાવાદ એ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ કે જેના વિદ્યાર્થીઓ ત્યાં રહે છે એની ફી 25 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એટલે ધારો કે પણ તમે એમ કહો કે આ હોસ્ટેલનો રિનોવેશનનો જે ખર્ચો છે એ ઘણો વધારે છે, મારા હિસાબે 3.5-4 કરોડની વાત જે આજે ન્યૂઝની અંદર છે, પર હોસ્ટેલ 3.5-4 કરોડ રિનોવેશનનો ખર્ચો થશે એ મને એક્સેસિવ એસ્ટિમેટ લાગે છે.
તમે જ્યારે આર્કિટેક્ટોને બધા સાથે વાત કરશો ત્યારે તમને ખબર પડશે એવો કોઈ મોટો ઇસ્યુ છે નહીં. અને ધારો કે પણ હોય તો આઈઆઈએમ અમદાવાદ પાસે ભંડોળની કોઈ કમી નથી. હાઈલી પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે અને આને રિસ્ટોર કરવા માટે ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન ઇઝ ધ લાસ્ટ થિંગ ઓન અર્થ ધેટ આઈએમ અમદાવાદ શુડ વરી અબાઉટ. અને આઈઆઈએમ ને ઘણા રીચ એલ્યુમનાઈ છે એટલે આ પણ ઇસ્યુ નથી. એટલે પ્રશ્ન એ છે કે આર યુ ઇમોશનલી કનેક્ટેડ વિથ ધી હેરિટેજ. મેં આજે ડાયરેક્ટરનો રિસ્પોન્સ જોયો. એ લોકોએ ફોર્ચ્યુનેટલી એમ નક્કી કર્યું છે કે આ વસ્તુ એબેન્સમાં રહેશે. આજે જ નક્કી કર્યું છે અને એક રેપ્યુટેડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરને એપોઇન્ટ કરવામાં આવશે કે જે આના ઉપર રેકમેન્ડેશન કરશે કે રિનોવેશન કરવું કે શું કરવું. અને એના સંદર્ભની અંદર અત્યારના તાત્કાલિક જે ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે એને સ્થગિત કરી દીધું છે. એટલે ઇમિડિયેટ અર્જન્સી આ ઇસ્યુની ઓછી થઈ છે પણ તલવાર લટકી રહી છે. કારણ કે ધારો કે રેકમેન્ડેશન થાય કે આ છે તે છે. હવે બીજી મહત્વની વાત હું કહેવા માંગીશ તે એ છે કે એવું એક સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું કે આ હેરિટેજ બિલ્ડિંગ્સ નથી, લેગસી બિલ્ડિંગ્સ છે. Now this is complete nonsense. આખા કેમ્પસને હેરિટેજ બિલ્ડિંગ્સના હિસ્સા તરીકે ગણવામાં આવ્યું છે. એ કેમ્પસનું એક સ્પેસિફિક બિલ્ડિંગ એની કઈ કેટેગરાઇઝેશન છે એનું મહત્વ નથી. પ્રશ્ન એ છે કે અત્યારના ડિસેમ્બર મહિનામાં જ સિલ્વર જ્યુબિલી રિયુનિયન, ડાયમંડ જ્યુબિલી, આઈ મીન એના 40 વર્ષના 30 વર્ષના રિયુનિયનો થાય છે અને છોકરાઓ પોતે કઈ હોસ્ટેલમાં હતા, કઈ ડોમમાં હતા એ બધું યાદ કરે છે. એટલે અમે એમએસ બાંગાને, વિન્ડી બાંગાને બોલાવ્યો હતો કોન્વોકેશનના ચીફ ગેસ્ટ તરીકે. રઘુરામ રાજન આવ્યા હતા 2005માં. એ લોકો પણ જ્યારે કોન્વોકેશનના ચીફ ગેસ્ટ તરીકે એડ્રેસ આપતા હતા ત્યારે એ લોકો ઇમોશનલ થઈ ગયા હતા અબાઉટ ધેર હોસ્ટેલ લાઈફ. એટલે સાહેબ આ જે છે એ હેરિટેજ અપાર્ટ ફ્રોમ હેરિટેજ, ઇટ ઇઝ એન ઇમોશનલ કનેક્ટ with IIM fraternity. Employees, faculty, students બધાને માટે એની એક ઇમોશનલ વેલ્યુ છે અને એ ઇમોશનલ વેલ્યુને પણ કન્સિડર કરવાની બહુ જરૂર છે. એટલે મારા હિસાબે આ હોસ્ટેલોને ડિમોલિશ કરવાનું કોઈ જસ્ટિફિકેશન છે નહીં. અને બીજું કે જ્યારે ડોમ 15 ને માટે કોમ્પિટિશન કરીને એનો કોમ્પિટિશન કરવામાં આવી હતી રિનોવેશન માટેની, ત્યારે જે સિલેક્ટ થયા હતા એની ડિઝાઇન અને બધી વસ્તુ પરફેક્ટ હતી અને એ પ્રમાણે બધી ડોમ્સ રિનોવેટ થઈ શકે એમ છે. સો આ વિલિંગનેસ નો ઇશ્યુ છે. આઈ થિંક ધેર ઇઝ સમથિંગ અધર ધેન જે કહેવામાં આવી રહ્યું છે. ઇટ ઇઝ મોર દેન વોટ મીટ્સ ધ આઈ. આઈ એમ નોટ કન્વિન્સ્ડ એટ ઓલ. આઈ ડોન્ટ થિંક કે આને ડિમોલિશ કરવાની જરૂર છે. ધીસ કેન બી ઇઝીલી રિનોવેટેડ અને કે 40-50 વર્ષની અંદર આ બિલ્ડિંગો એવા ખરાબ થઈ જાય કે એને તોડી નાખવા પડે એવું નથી. ઘણા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ 100 વર્ષ 150 વર્ષ જૂના કેમ્પસો છે ને અડીખમ છે ને એના જૂના બિલ્ડિંગો હજી છે અને આપણે ફોરેન જઈને જોઈએ છીએ આ બધી વસ્તુઓ. સો લેટ અસ નોટ ટોક અબાઉટ સચ થિંગ્સ. આની ઇમોશનલ વેલ્યુને સમજવાની જરૂર છે. બકુલભાઈ, આપે જે એક વાત કહી કે જે આ અલોમનસનું જે કન્વેન્શન થાય છે અને એમની જે લાગણીઓ પોતાની હોસ્ટેલ અને પોતાના કોલેજ સાથે જોડાયેલી હોય છે, પોતાના ક્લાસરૂમ સાથે જોડાયેલી હોય છે, કેન્ટીન સાથે જોડાયેલી હોય છે, એને ગયા ડિસેમ્બરની 14મી તારીખે અમે અનુભવી. કારણ કે 1969માં જે લોકો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ અને આર્કિટેક્ચર માં ગ્રેજ્યુએટ થયા હતા એનું રિયુનિયન હતું અને આઈ વોઝ ગિવન ધ રિસ્પોન્સિબિલિટી ટુ ઓર્ગેનાઇઝ ઇટ એન્ડ લીડ ઇટ. સાહેબ, અમે ક્લાસમાં લઈ ગયા તો બહાર ના નીકળે. એમની પત્નીઓને બતાવજો, અહીં બેસતા હતા, આ બારીમાંથી અમે કૂદીને જતા રહેતા હતા, મોરેની કેન્ટીનમાં અહીંયા બેસતા હતા, અહીંથી આ રીતે ચા સર્વ કરતા. સો ધ ઇમોશન દેટ ગોઝ વિથ ધી I still, anytime I go to Baroda, I would wish to visit MV Hall, Mokshigandam Vishweswaraya Hall,
room number 36 and 37. We occupied for 6 years. That has a special meaning in our life. So many memories. So this cannot be taken simply as a structure. એ આપની વાત સાથે પૂર્ણતયા હું સંમત છું, પણ એથી પણ આગળની વાત છે એ વધારે ગંભીર છે અને એની ચર્ચા કરીશું. આપણે અત્યારે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. એની ચર્ચા હવે પછી આપણે આશીષભાઈ પાસે જઈશું અને ત્યારબાદ રઘુરામ સાહેબ પાસે જઈશું. ત્યારે આના બીજા પહેલુઓ વિશે પણ ચર્ચા કરીશું. આશીષભાઈ, આપના માટે એક મુદ્દો કહી રાખું કે એ જમાનો હતો ત્યારે અંડર બર્ન્ટ બ્રિક્સ વેર નોટ ઇન ફેશન અને લુઈ કાનનું સ્ટ્રક્ચર બનતું હોય, બાલકૃષ્ણ દોશી જેવા લોકલ આર્કિટેક્ટ હોય અને એ સ્ટ્રક્ચરમાં અંડરબર્ન્ટ બ્રિક વપરાય અને બ્રિક્સ આર નોટ ઓફ ગુડ ક્વોલિટી. ધીસ ઇઝ અટર નોનસેન્સ. I would begin with that question when I come back to you. રોકાઈશું અત્યારે એક નાનકડા કમર્શિયલ બ્રેક. નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આપણી ગૌરવપ્રદ સંસ્થા અને 2017માં હજુ સુધી તો ઇન્ડિયાનું એકમાત્ર ભારતનું એકમાત્ર શહેર છે કે જે હેરિટેજ સિટી જાહેર થયું છે. મુંબઈ એક ભાગ થયો છે, જયપુરમાં પણ 2018માં એક ભાગ થયો છે. ત્યારે ગુજરાતનું આ હેરિટેજ સિટી જે દેશનું એકમાત્ર હેરિટેજ સિટી છે આખું ગણીએ તો, મુંબઈ આખું હેરિટેજ સિટી નથી, જયપુર આખું હેરિટેજ સિટી નથી, એની નાકરૂપ આ સંસ્થા. બકુલભાઈએ વર્ણન કર્યું તે પ્રમાણે કશું જ એ પછી થયું નથી. 2001 જ્યારે ભૂકંપ આવ્યો અને ભયંકર ભૂકંપ આવ્યો, આજે 2020માં છીએ આપણે, 19 વર્ષ સુધી એને કંઈ ના થાય અને એના માટે એવું બહાનું કાઢવું કે ભૂકંપના કારણે ડેમેજ થયું છે. મને લાગે છે કે ધ પર્સન હુ ઇઝ સેઇંગ ધીસ either he is ignorant or a liar, whichever way one wants to interpret it. એની ઈંટોની ક્વોલિટી બરાબર 24 ઇંચની દિવાલ છે અને લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે, એની ઈંટોની ક્વોલિટી ખરાબ છે. શું કહ્યું છે આશીષભાઈ આ બધી જે વાતો થાય છે અંગે આપે? સર, સૌથી પહેલા તો શરૂ કરીએ તો ઈંટનું જે બાંધકામ છે ગુજરાતમાં, લોથલને અને 5,000 જૂની ઈંટોને આપણે થોડા સમય માટે સાઈડ પર રાખી દઈએ તો પણ અમદાવાદ રેલવે સ્ટેશનના 1 નંબર પ્લેટફોર્મ પર 550 વર્ષથી ઈંટોના બનેલા મિનારા, બ્રિક મિનારેટ્સ ઓફ અમદાવાદ, જે ભારત સરકારનું મોન્યુમેન્ટ છે તે ઊભું છે. રેલવે સ્ટેશન પર રેલવેની અવર જવરના વાઇબ્રેશન્સ અને એ બંને મિનારા વચ્ચેની જે દિવાલ હતી એ દિવાલનું તૂટી જવા છતાં પણ એ દિવાલ છેક નીચેથી લઈ અને એના ટોપ સુધી હાલની તારીખમાં હયાત છે. એમાં કેટલાય અર્થક્વેક આવ્યા હશે, હંમેશા સન, રેઇન અને દરેક સિઝનલ ઇફેક્ટ્સ પર અને નેચરલ કેલામિટીઝ પર એ ઊભું રહ્યું છે. તો મારા ખ્યાલથી બ્રિક્સ જ્યારે લોડ બેરિંગ કન્સ્ટ્રક્શન તરીકે વપરાય છે ત્યારે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બહુ મોટી તકલીફ આવતી હોય જો એની વિડ્થ દિવાલોની પ્રોપર ના મુકાઈ હોય, અને આઈઆઈએમ અમદાવાદમાં એવું થવાની શક્યતા બહુ જ ઓછી છે. બીજું સર એ કહેવાનું ખાસ કે હેરિટેજનો જે મિનિંગ છે, ઘણી વખત એવું સાંભળવા મળે કે આ હેરિટેજ ના કહેવાય અથવા હેરિટેજ કહેવાય. તો હેરિટેજનો મિનિંગ જે છે ધીમે ધીમે ઉત્તરોત્તર આપણે બધા વિશાળ વ્યાપ કરતા જઈએ છીએ. પહેલા જે મોન્યુમેન્ટ્સ હતા આપણે એને જ હેરિટેજ ગણતા હતા. ત્યારબાદ આપણને લાગ્યું કે આપણે જે સ્ટેટના ઇમ્પોર્ટન્ટ જે સ્થાનો છે આપણે એને હેરિટેજ ગણવું જોઈએ. જે જગ્યા પર ગાંધીજીનો જન્મ થયો હતો તો પોરબંદરમાં આપણું હેરિટેજ નથી, કારણ કે એ નવું છે અથવા કારણ કે પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ નહોતું જે તે સમયે, અત્યારે પ્રોટેક્શનમાં છે. તો હેરિટેજની સમજનો આપણો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આઈઆઈએમની મોડર્ન આર્કિટેક્ચરની જે શૈલી છે એ કેટલી બધી ફ્રીડમ આપણને પ્રોવાઈડ કરે છે, કારણ કે મોડર્ન આર્કિટેક્ચર જે લુઈ ખાનના સમયમાં બન્યું, જે સિમ્પ્લિસિટીનો જે એનો જે ફંડામેન્ટલ છે એ જ આપણને સૌથી સરસ ઓપોર્ચ્યુનિટી અહીંયા આપે છે. ઘણી બધી વખત હેરિટેજ રિસ્ટોરેશનમાં તમારે 500 વર્ષ 400 વર્ષ જૂની કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ અથવા એના માટેના મટીરિયલનો ઉપયોગ કરવાનો થાય ત્યારે સોર્સિંગનો કે એની સ્કિલ્સની અવેલેબિલિટીનો પ્રશ્ન ઊભો થાય.
આઈઆઈએમ જેવા બાંધકામ માટે કે જે 50 વર્ષ જૂની છે અને એ ટેકનોલોજી, એ જ પ્રકારની બ્રિક્સ, એ જ પ્રકારનું આરસીસીનું કન્સ્ટ્રક્શન અને એનું એડવાન્સ સ્વરૂપ આજે સંપૂર્ણપણે અવેલેબલ છે, તો કોન્ઝર્વેશન ના થઈ શકે એ થોડું સમજવા માટે અથવા માનવા માટે ડિફિકલ્ટ લાગે છે. બીજું જે ધોળકિયા સાહેબે બહુ સરસ વાત કરી હતી હેરિટેજ વિશે, તો એમાં બી થોડું હું હોમવર્ક એવું કરતો હતો કે આપણે એને મેનેજમેન્ટની લેંગ્વેજ પર વાત કરીએ કે મેનેજમેન્ટ ઓફ વેલ્યુઝ. એક બહુ સરસ શબ્દ યુઝ કર્યો ધોળકિયા સાહેબે કે આ વિદ્યાર્થીઓ અથવા એલ્યુમનીની જે એસોસિએશનલ વેલ્યુ છે, મેમરી વેલ્યુઝ જે છે, એ સિવાય આઈએમ પાસે તો ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વેલ્યુઝ છે. આપણે હેરિટેજ અને હેરિટેજ કોન્ઝર્વેશન પર ના જતા હોઈએ તો પણ સૌથી પહેલું તો લીગસી ઓફ આર્કિટેક્ચરલ ડિઝાઇન. અમદાવાદ કે ગુજરાતે આ પ્રકારનું ઇન્સ્ટિટ્યુશનલ આર્કિટેક્ચર જો ના જોયું હોય અને પહેલો દાખલો બન્યો હોય અને એમાંથી કંઈ કેટલા જે કરંટ પ્રેક્ટિસિંગ આપણી પહેલાની જનરેશનના પ્રેક્ટિસિંગ આર્કિટેક્ટ શીખ્યા અને એને કેટલી બધી જગ્યા પર ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય, તો આ દાખલો તો આપણા માટે હેરિટેજ ગણી જ શકાય. આ લીગસી જે છે હેરિટેજ ના ગણીએ તો લીગસી પણ આપણા માટે ખૂબ જ મહત્વની કહી શકાય. એવી જ રીતે આ એલ્યુમનીઝ, ત્યાં આવેલા પ્રોફેસરો અને એમની મેમરીઝ, એમનું એસોસિએશન, ત્યાં બનેલી ઘટનાઓ, ત્યાંની જે ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટીઝ જે આગળ જઈને ભારત અને વિશ્વમાં નામાંકિત છે, એ લોકોનું એસોસિએશન બી એક વેલ્યુ છે. એવી જ એક વેલ્યુ છે ધ કોન્ટેક્સ્ટ ઓફ સરાઉન્ડિંગ, કે આઈઆઈએમના જે મેઇન લુઈકાન પ્લાઝાની આસપાસના સ્ટ્રક્ચર છે એને અત્યારે કોર હેરિટેજ ગણીને રિસ્ટોરેશન થયું અને યુનેસ્કોએ પણ બિરદાવ્યું છે. તો એની તરત બાજુમાં આવેલા જે ડોર્મિટરીઝ છે એ એનો ભાગ જ છે અને એ કોન્ટેક્સ્ટ અને સરાઉન્ડિંગને તો ધ્યાનમાં ચોક્કસપણે રાખવું જોઈએ. એટલે જ્યારે એવી વાત આવી હતી કે ફક્ત આગળના 4 ડોર્મિટરીઝ રાખીને પાછળના રિપ્લેસ કરવાનું થાય, તો મારા ખ્યાલથી આપણે ત્યાં પણ કંઈક ઉતાવળું ડિસિઝન લઈ રહ્યા હોઈએ એવું લાગે છે. અને છેલ્લે જે હું મુદ્દો કહીશ કે મોડર્ન આર્કિટેક્ચર, જે મોડર્ન આર્કિટેક્ટનું વિઝન હતું, લુઈકાન, કર્બુઝિયર કે ચાર્લ્સ કુરિયા કે બીબીદોશી સાહેબનું, એ બધાનું વિઝન હતું ટાઈમલેસનેસ, કે આજે બનેલી કન્સ્ટ્રક્શન અથવા આર્કિટેક્ચરની ટાઇપોલોજી હંમેશા માટે આવતી જનરેશનને યુઝફુલ થાય. એ ટાઈમલેસનેસ તો ઇનબિલ્ટ છે, એટલે આજની લાઇફસ્ટાઇલ પ્રમાણે એમાં થોડા ઘણા વધારા કરવા હોય તો થઈ શકે. એને કમ્પ્લીટલી રિમૂવ કરીને રિકન્સ્ટ્રક્શન કરવાની જરૂરિયાત ના પડે એવા ફોરવર્ડ થિંકિંગ સાથે જ બનેલા આ બાંધકામો છે. ધન્યવાદ આશીષભાઈ. ફરી પાછો આપને કેટલાક પ્રશ્નો સાથે હું મળીશ, પણ એક મત સાંભળીએ આપણે. લુઈ કાન સાથે આઈઆઈએમમાં જે આખું બાંધકામ થયું એના આર્કિટેક્ટ તરીકે અને ત્યારબાદ જે રિસ્ટોરેશન લાઇબ્રેરીને એવોર્ડ મળ્યો યુનેસ્કોનો, એ આર્કિટેક્ટ રાજે સાહેબ હતા. રાજે સાહેબના દીકરી શુભ્રા રાજે એ પણ આર્કિટેક્ટ છે અને એમની વાત સાંભળવા જેવી છે. એ લખે છે કે મારા પિતા જ લુઈ કાન સાથે આઈઆઈએમ બાંધકામમાં જોડાયા હતા. લાઇબ્રેરીના રિસ્ટોરેશન બાદ યુનેસ્કો એવોર્ડ પણ મળ્યો. આ માત્ર ઓલ્ડ બિલ્ડિંગ નહીં, એલ્ડર ઓફ ફેમિલી બિલ્ડિંગ છે. આ ઓલ્ડ બિલ્ડિંગ નથી, એલ્ડર ઓફ ફેમિલી બિલ્ડિંગ છે. એમના એક પૂર્વ વિદ્યાર્થી છે દાંગાએચ, એવું કહે છે કે સ્ટ્રક્ચરની રેપ્લિકા કે રિસ્ટોરેશન ફિઝિબલ નથી. જે વાત સાથે સંમત નથી હું એક સિવિલ એન્જિનિયર તરીકે, પણ એની વાત આપણે કરીશું આશીષભાઈ સાથે. સંસ્કૃતિ અને ઇતિહાસનું જતન જરૂરી છે, પરંતુ પરિવર્તન જરૂરી છે. તમામ વિકલ્પ બાદ નિર્ણય થવો જોઈએ. પરિવર્તન માટેના પણ કેટલાક ગાઈડલાઇન્સ છે કે એ ડેન્જરસ હોય, કોઈ એવી જગ્યાએ હોય કે જ્યાં વોર કે એના કારણે ચારે બાજુ ધમાસાણ મચી રહ્યું હોય, બીજા કોઈ એવા પ્રશ્નો હોય કે જેના કારણે પ્લાનિંગ ઝોનમાં એ નડતું હોય, આવા બધા કારણો હોય તો જુદી વાત છે. બાકી વિદેશોમાં ઘણા બધા સ્ટ્રક્ચર રિસ્ટોર થાય છે. હમણાં જ તાજેતરમાં જેને ખૂબ મોટી આગ લાગી હતી એ ચર્ચનું અત્યારે રિસ્ટોરેશન ચાલી રહ્યું છે. અને આમ જોઈએ તો પિઝાનો ઢળતો મિનારો એ પણ એક સિવિલ એન્જિનિયરિંગ ફેલ્યોર છે. એને પણ ડિમોલિશ કરવો જોઈએ જો આ થિયરી પ્રમાણે આપણે જઈએ તો, પણ એ થતું નથી. ઇટ હેઝ બીકમ વન ઓફ ધી વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ. સો આઈ થિંક કે આ ઉતાવળીયો નિર્ણય છે એવું અત્યાર સુધીની ચર્ચામાં લાગે છે. તો આપણે જઈશું રઘુરામ સાહેબ પાસે. सर आप तो यहाँ विद्यार्थी भी रहे, डीन भी रहे और संस्थाओं में भी बहुत
उच्च पदों पे आपने स्थान ग्रहण किया, काम किया, बट सबसे जो बात मुझे स्पर्शी है वो मेरी तरह आप भी आईआईटीएन हैं और आपने बीटेक किया है, तो इंजीनियर को एक अलग दृष्टि से चीजों को देखने का एक मुहावरा होता है, महारत होती है। उसके बाद आप मैनेजमेंट के गुरु बने। क्या ख्याल है आपका, ये जो अभी जो बातें हो रही है उसमें आपकी क्या राय है? કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે આપણે પ્રોફેસર રઘુરામ સાહેબ સાથેનો સંપર્ક ગુમાવ્યો છે. બકુલભાઈ પણ એ રીતે જ જોડાયા છે, એટલે આ આખી ચર્ચા અત્યારે તો હાલ પૂરતી મને લાગે છે આશીષભાઈ ફોર્ચ્યુનેટલી યુ આર હિયર, તો બે મુદ્દાની વાત કરવી છે. એક તો આ જે રિટ્રોફિટિંગની અત્યારની ટેકનોલોજી છે એ પ્રમાણે આ તોડી નાખવું જરૂરી છે. અત્યારે નવા મટીરિયલ્સ આવ્યા છે, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મેથડ્સ આવી છે અને રિટ્રોફિટિંગ માટેની જાત જાતની ટેકનિકો ને જાત જાતની વસ્તુઓ આવી છે. ત્યારે આ બિલ્ડિંગને જો સ્ટ્રેન્થ અને એમાં જે કંઈ લીકેજ થાય છે એ જ ક્રાઇટેરિયા, અને હું માનું છું ત્યાં સુધી જે એના જે આર્ક છે એના એજ પર જે લોડ ટ્રાન્સફર થયો ઉપરની વોલના કારણે, એના કારણે ક્યાંક ક્રેક થયા છે અને ધાબામાંથી લીકેજ થાય છે. આ પ્રશ્નો એવા નથી કે જે બીજા બધા બિલ્ડિંગોમાં ના થતા હોય, બધે થાય છે. અને આના રિટ્રોફિટિંગ અથવા તો એનું રિપેર કોઈ મુશ્કેલ વસ્તુ નથી. શું કહેવું છે આપણે, તોડી નાખવું જરૂરી છે? અને બીજો પ્રશ્ન એ છે કે આઈઆઈએમના ડિરેક્ટર એરોલ ડિસેજા એવું કહે છે કે હવે એમાં જો આપણે તોડી નાખીશું તો 500 થી વધારીને 800 વિદ્યાર્થીઓ રહી શકશે. તો આઈઆઈએમ હવે તો અંડરગ્રાઉન્ડ રસ્તે બીજા કેમ્પસ સાથે પણ જોડાયેલું છે, તો અહીં બાકીના વિદ્યાર્થીઓને રાખવાની ક્યાં જરૂરત છે? તમારે વધારાની જરૂરિયાત હોય તો જે એ કેમ્પસ સાથે જોડાયેલા છે એમને ત્યાં રાખો. આ બંને વસ્તુઓ શક્ય છે. શું કહેવું છે આપને? સાહેબ, આપના બીજા પ્રશ્ન માટે આપણે પહેલા એડ્રેસ કરીએ, કારણ કે એ એક ઇન્સ્ટિટ્યુશન ચલાવવું કદાચ ઘણું કપરું હોય છે, અને હું માનું છું ત્યાં સુધી આઈઆઈએમ અને એનું જે મેનેજમેન્ટ છે એમની પાસે ખાસું વિઝન હતું, અને તેથી જ એક કેમ્પસ માટેનો એક માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે હું માનું છું ત્યાં સુધી ચોક્કસપણે જે કંઈ એક્સપાન્શન્સની જરૂરિયાત છે તેના માટે એમ્પલ ઓપન ગ્રાઉન્ડ આપણી પાસે અવેલેબલ છે અને એનો માસ્ટર પ્લાનમાં સમાવેશ કરી શકાય. વધુમાં જે નવી પોલિસી ટ્રાન્સપોર્ટ ઓરિએન્ટેડ ઝોન, આપણે ત્યાં બીઆરટીએસ એ જ રૂટ પરથી જાય છે, એટલે હાયર એફએસઆઈનો ઉપયોગ જે નવા બાંધકામો થઈ રહ્યા છે નવા કેમ્પસમાં અને ખાલી જમીન પર બંને કેમ્પસની અંદર, એ જગ્યા પર આ સમાવેશ કરવાનું હું માનું છું ત્યાં સુધી માસ્ટર પ્લાનમાં ચોક્કસથી પ્રોવિઝન હશે. પરંતુ જો એ જ બિલ્ટઅપ એરિયામાં અથવા ફૂટપ્રિન્ટ્સ પર, કે જેવું ઈઓઆઈમાં ડોક્યુમેન્ટમાં વર્ડ યુઝ થયો છે કે એ ફૂટપ્રિન્ટ્સ પર જો બાંધકામ કરવામાં આવે તો હાઇટ વધાર્યા વગર અથવા કે અંડરગ્રાઉન્ડ ગયા વગર કેપેસિટી ઇન્ક્રીઝ કરવાનો તો સવાલ ઊભો થતો નથી, કારણ કે ઈઓઆઈમાં એવું ચોક્કસથી મેન્શન કર્યું હતું કે 200 ચોરસ ફૂટની વ્યવસ્થા પર વિદ્યાર્થી, એક વિદ્યાર્થી માટે હોવી જોઈએ. તો મારા ખ્યાલથી આ એક મેનેજમેન્ટ ઇસ્યુ છે અને જે માસ્ટર પ્લાનિંગ વખતે કરી લેવાની હોય છે, જેમાં આ ડોર્મિટરીઝને તોડીને ત્યાં ફૂટપ્રિન્ટ બનાવવાનું કોઈ રીતે બંધ બેસતું લાગતું નથી. આપનો જે પહેલો પ્રશ્ન છે એના માટે તો ખાસા અભિયાનો વર્લ્ડ લેવલે ચાલી રહ્યા છે, કારણ કે સૌથી પહેલા જે જૂનું, આજથી વાત કરીએ તો 3-4 આશીષભાઈ, આપને રોકવા માંગીશું, અહીંયા ફરી પાછા આપની પાસે આવીશ. रघुराम साहब, आपने प्रश्न तो सुना था या फिर से मैं रिपीट करूं आपके लिए? रघुराम साहब, सुन रहे हैं आप मुझे? मेरी आवाज आप तक पहुंच रही है रघुराम साहब? मेरी आवाज आप तक पहुंच रही है? आप मुझे सुन रहे हैं? आशीष भाई, आप चालू रखो.
તો આપણે જે વાત કરી રહ્યા હતા રિસ્ટોરેશનની શક્યતાઓ શું છે, આ સૌથી પહેલી વાત તો આજની તારીખમાં લગભગ માનો કે લાલ કિલ્લાની માર્બલની જાળીનો એક નાનકડો ટુકડો તૂટેલો હોય તો એ રિપ્લેસ કરવો પણ શક્ય છે, અને આખી જાળી જો ફરીથી રિસ્ટોર કરવાની થાય એ જ વર્કમેનશીપથી અને એના જ મેચિંગ અથવા એ જ ક્વારીમાંથી મેળવીને જૂના માર્બલમાંથી બનાવી જો શક્ય હોય તો એ 400-450 વર્ષ જૂના ટેકનિક અને સ્કિલ આજની તારીખમાં શક્ય છે. આ 50 વર્ષ જૂની બાંધકામની જે રિસ્ટોરેશનની પ્રક્રિયા છે એ તો લગભગ હું માનું છું ત્યાં સુધી ખૂબ જ સરળ છે. ઇનફેક્ટ શરૂ કરીએ તો જે લુઈકાનનું ઇનિશિયલ હતું આ બિલ્ડિંગ પર કોઈ પણ જાતનું બાંધકામ થાય એ પહેલા કે એક એમણે ટ્રાયલ કરેલો, એક ટ્રાયલ આર્ચ બનાવેલો, અને ટ્રાયલ આર્ચથી નક્કી કર્યું હતું કે મારે બ્રિક્સ કેવી ક્વોલિટીની અને કયા લેઆઉટમાં યુઝ કરવી, એના માટે જે સિમેન્ટનો ઉપયોગ કરવો તો સિમેન્ટની સ્ટ્રેન્થ કેટલી રાખવી અને એના પોઇન્ટિંગ કેવી રીતે કરવા. તો આ વસ્તુઓ માટે તો ખાસું રિસર્ચ ઓલરેડી થયું છે, ને આ બાદના અને આની આસપાસના જેટલા બાંધકામો છે, સેપ્ટ યુનિવર્સિટી છે, NID છે અને સંસ્કાર કેન્દ્ર છે, અને એવા ઘણા બધા કેમ્પસીસ છે કે જ્યાં રિપેર અને રિસ્ટોરેશન માટેના એક્સપેરિમેન્ટેશન થયા છે. સેપ્ટ યુનિવર્સિટી હાલમાં જ એમના જે બિલ્ડિંગ્સ છે એમાં રિસ્ટોરેશનનું થોડું સરસ એક્ઝેમ્પલરી કામ બી કર્યું છે અને પ્રોપરલી ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે એનું સાયન્ટિફિક રિપોર્ટ તૈયાર કરીને. તો અને બીજે ક્યાંય ના જઈએ તો પણ લાઇબ્રેરી બિલ્ડિંગમાં જે રિસ્ટોરેશન થયું અને ડોર્મ 15 નું જે રિસ્ટોરેશન થયું એમાંથી જ ઘણું બધું આપણે શીખવા મળે છે. લોકલાઇઝ રિપેર ટેકનિકથી હાલના ડેમેજ થયેલા RCC સ્લેબ્સને સ્ટ્રેન્થ ફરીથી આપવાનું શક્ય છે. ઘણા બધા એવા બિલ્ડિંગ્સ હતા કે જે ખાસ કરીને હોસ્પિટલો અને ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર્સ કે જે બધાને અર્થક્વેક પછી અર્થક્વેક અથવા ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા વધારવાનું કામ કરવામાં આવેલું, અને એ વખતે IITs અને બીજા ઘણા બધા ઇન્સ્ટિટ્યુશનલની મદદથી આવા બધા બિલ્ડિંગ્સ માટે રિટ્રોફિટિંગ અને સ્ટ્રેન્થનિંગના કામ પણ શક્ય છે. આ જેમ મેં પહેલા કહ્યું એમ આ બિલ્ડિંગ્સ એટલી સિમ્પ્લિસિટીથી બનેલું છે કે રિસ્ટોરેશનમાં ટેકનિકલ, એનું જે બિલ્ડિંગની કેમેસ્ટ્રી, બિલ્ડિંગની મટીરિયલ સ્ટ્રેન્થ, આ બે વસ્તુ પર જો કામ કરવામાં આવે તો લગભગ એમાં ત્રીજો કોઈ એવો આસ્પેક્ટ છે જ નહીં કે જેમાં એસ્થેટિક હોય કે બહુ ફાઇન વર્કમેનશીપ હોય. એવા ચેલેન્જીસ આ બિલ્ડિંગમાં આમે ભાગ્યે જ જોવા મળે છે. रघुराम साहब, अब मेरी आवाज आप तक पहुंच रही है? I think only now I am able to hear. I heard in the beginning. जी जी थोड़ा शुरुआत में बकुल भाई का सुनाई पड़ा. जी, टेक्निकल स्नैक की वजह से आजकल टेक्नोलॉजी काम भी करती है और काम बिगाड़ती भी है. तो आप तो खुद बीटेक है, आप इसकी मर्यादाएं मेरे से ज्यादा अच्छी तरह जानते हैं. मैं ये कह रहा था कि जो बातें हुई, बकुल भाई ने धरतीकंप के समय पे जो हुआ उसकी बात की, और फिर इंटरकनेक्टिविटी की बात की. आशीष भाई ने कहा कि हेरिटेज साइट होती है, हेरिटेज स्ट्रक्चर, डोम्स नहीं है, आगे की 4 रखेंगे पीछे की तोड़ देंगे, ये सब आर्ग्यूमेंट्स में कोई दम नहीं है. तो हम आपसे जानना चाहेंगे, आप तो यहाँ के स्टूडेंट्स भी रह चुके हैं, डीन भी रह चुके हैं, और संस्थाओं में भी आपने बड़ी ऊंची पदवी पे काम किया है, और इससे आगे बढ़ के आप IIT मद्रास के बीटेक है यानी इंजीनियर भी है. क्या मानना है आपका, ये जो चल रहा है विवाद, उसके बारे में आपकी क्या राय है? So I hope you are able to hear me. Loud and clear, sir. Okay. So firstly, with due respects to Bakul Bhai, though I have been a student, I'm not sure I carry the same sentiment. To me, of course, we must have preservation because Louis Kahn is a big name, and IIMA owes a lot to Louis Kahn for the architecture and the spatial planning that has been provided. But at the same time, of course, I don't know the detail in terms of the extent of damage. What I do know that for many years, there have been different types of maintenance, where they have to inject certain things into the wall. There have been different kind of approaches to trying to do repair and maintenance.
there's a lot of fungal accumulation that happens on the outer walls, wherever water or where the toilets are. So I gather that the bricks that were used right in the beginning were probably not what should have been ideally used, the quality. Now, of course, I'm nobody to judge or make a statement on it, but I believe that's one of the reasons. I also, when architects come with special designs like this, I wish they also then prescribe the appropriate maintenance for long-term sustainability of such structures. I'm not sure if IMA had the benefit of that kind of maintenance manual. So, because in today's article, one of the Architects Association leaders says that IMA has not been doing the required kind of maintenance over so many years. I mean, not just in the last 15, 20 years, but I guess since the beginning. So now it's very difficult, pointing fingers at the past. Question now is, to me, is the primacy of the issue preservation of the, let's call it heritage. I mean, legacy or heritage, I don't want to get into the, what is the choice of the word, but is that the primacy, or in a sense, the institute's sustainability and growth, number of students are going to be increasing, and at what cost? I agree when Bakul Bhai says that IMA is financially quite okay, though I still believe that the costs associated with these could be, could actually keep growing. We don't know. So one option, you see, the important thing is to preserve the spaces, because I think that is where the movement, the interaction happened. But the living area, in fact, if I go back to even my own time, I'm not sure that the rooms or, while of course there was a very interesting space for case discussion, but there are too many angles and corners in these structures. So I think there is also an issue of functionality of the space. But the external space is really what I think I would attribute to Louis Kahn. And that is why even the Louis Kahn Plaza, in fact, the plaza carries so much more. And, the way the convocation is held and the beautiful atmosphere it creates. And in a sense, the space between the classrooms and the dormitories. So maybe there is an intermediate solution where, if required, from a safety and the fact that if the dorms have really deteriorated so much, without getting into why, if they are brought down, but we put structures that, first of all, internally will be very good and long-term sustainability, but the exteriors can have the look and feel of what it is today. Maybe there is a solution possible like that. But we also have to keep in mind that in the larger campus, what is that heritage of Louis Kahn that we want to preserve? It has already been decided that the Louis Kahn Plaza, the library, the classrooms and the offices around the plaza are going to be preserved. Obviously, there could be damage, etc. And we are investing money. Now, question is, do the dorms form the next immediate part of that heritage? Let's go further. Houses, the faculty housing. It has been decided and fairly accepted that the houses will be raised, and we are going to put multi-story structures towards the end of the campus. This is already accepted, and I think the contracts, etc., are all on. Now, we are not saying that the houses must also be preserved because they are the original Louis Kahn design. In fact, anybody who lives in those houses will say that they have had major problems. It is not really the best protection for weather, heat or cold, or even monsoon,
leakages. I mean, you can go and see the houses. They all have tarpaulin covers to prevent water ingress. So question is, how much are you going to define as the, that what we owe to Louis Kahn, and how much are you going to say we need to not get caught up in that, Louis Kahn's architecture and modernize, simply because both material wise and maybe the maintenance was not the way it should be, or I don't know whether the maintenance could have been different. Maybe it was, it had a life of only 50, 60 years. जी And possibly the earthquake has been a catalyst also in the way it is. So I think, there are multiple issues here, and we have to be clear what is the problem we are trying to solve. If it is preservation, in fact, I'm wondering, we may be able to preserve, but maybe students may not live in those dorms. There is probably enough space. Once you raise the faculty housing, we can put some more multi-story structures in the end of the campus, in the sort of RCC style, and go high, and students can be there. And maybe we will create these spaces and structures more as if you will, out of respect to Louis Kahn. But, would students also live there? Is there safety at compromise? I think these are issues. So, of course, they are again saying, let us bring one more study in, and let us see what the situation is. So, I think that's how I would look at it, with all respect to, what Professor Dholakia has said. Yeah. धन्यवाद। बकुल भाई ने जो कही बात, उससे आपने एक और एंगल जोड़ दिया। ये चर्चा के समापन के लिए मैं आशीष भाई की ओर जा रहा हूं। जो कुछ बिंदु रघुराम साहब ने रेस किए, आपकी एक हेरिटेज ट्रस्ट के सीईओ की हैसियत से और आर्किटेक्ट की हैसियत से क्या राय है? रघुराम साहब ने भी काफ़ी अच्छी बातें की। मैंने पहले ही बताया था कि एक मैनेजमेंट इंस्टीट्यूशन को चलाना प्रोबेबली एक आर्किटेक्ट शायद नहीं समझ पाएगा, लेकिन बिल्डिंग मटेरियल्स को मैं बहुत अच्छी तरह से समझता हूँ। सर, મારા હિસાબથી આરસીસી અને બ્રિક્સ એ બેમાં આરસીસી જલ્દી ખરાબ થશે અને બ્રિકની લાઈફ, જેમ મેં કહ્યું એમ 5 સદીઓથી આપણે અમદાવાદ રેલવે સ્ટેશન પર એક કોમન હેરિટેજ સ્ટ્રક્ચરમાં જોયું અને 5000 વર્ષો પૂર્વેના ઘણા બધા રિમેન્સમાં પણ જોઈ છે, જ્યારે પ્રોપર ભઠ્ઠીઓ નહોતી અને કાચી ઈંટો પરથી બી બાંધકામ થતા હતા. એટલે બ્રિક્સને પ્રિઝર્વ કરવાનું અને લાંબા સમય સુધી એની લાઈફ રહેશે એ એન્શ્યોર કરવાનું ઘણી ઇઝીલી શક્ય છે, જો એના પર જરૂરિયાત કરતાં વધારેનો લોડ ના હોય. ડોર્મિટરી સ્ટ્રક્ચર્સની જ્યાં સુધી વાત કરીએ અથવા ફેકલ્ટી હાઉસિંગની વાત કરીએ તો એમાં એવા કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી લોડ્સ હોવાની ભવિષ્યમાં શક્યતા ન હોઈ શકે. પરંતુ જે એક પ્રોબ્લેમ એમણે જે મૂંઝવણ ઇન્સ્ટિટ્યુશનની હોય છે એ કહી કે એમાં અપડેટેડ અદ્યતન સુવિધાઓ, એ સુવિધા હું ચોક્કસપણે દ્રઢપણે માનું છું કે આપણે એવાના નવા ઓપ્શન્સ એક્સપ્લોર કરવા જોઈએ. પહેલાના સમયમાં જ્યારે પ્લાસ્ટર અને વ્હાઇટ વોશ સિવાય બીજી ટેકનોલોજીસ ઇન્સ્ટિટ્યુશન્સ પાસે ઇકોનોમિકલી અવેલેબલ નહોતી, આજની તારીખમાં એમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. તમારી ઇન્ટરનલ લાઇફસ્ટાઇલ, એ ટાઈપના ફિનિશિસ, માનો કે તમને ભેજનો જે પ્રશ્ન છે તો ભેજના પ્રશ્નોને, ઉપરથી આવતો ભેજ, જમીનમાંથી ઉપર ચડતો ભેજ, આ બધાને રોકવા માટેના એન નંબર ઓફ સોલ્યુશન્સ અવેલેબલ છે અને મારા ખ્યાલથી એના એક્સપેરિમેન્ટેશન થઈ એમાંથી જે બેસ્ટ ચોઇસ છે, કારણ કે હવે એ ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે કે કોઈ પણ જાતનું કેમિકલ કામ પ્રિઝર્વેશનનું થયા પછી એને એક્સપેડાઇટેડ એજિંગ કરીને જોઈ શકાય કે 50 વર્ષ પછી આ પ્રોસેસ કેવી રીતે થઈ શકે. લેબોરેટરીમાં આ વસ્તુનું ટેસ્ટિંગ પણ થઈ શકે અને ઇમ્પ્લિમેન્ટેશન પણ થઈ શકે. જરૂરિયાત છે કદાચ કોઈ જાતના ટેકનિકલ રિસોર્સિસની, તો હું માનું છું હમણાં જે રીતના આપણી પાસે પબ્લિક સામે ઇન્ફોર્મેશન આવી રહી છે, ઘણા બધા ઇન્સ્ટિટ્યુશને ઓલરેડી વિલિંગનેસ દર્શાવી છે, જેમાં કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર, ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર ઓફ અમદાવાદ અને વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ અને બીજી ઘણી બધી સંસ્થાઓ, ઇકોમોસ, એવી ઘણી બધી સંસ્થાઓએ ઓલરેડી કહ્યું છે કે અમે તૈયાર છીએ આપની સાથે, જો આ પ્રકારની કોઈ પણ જાતની મૂંઝવણ હોય તો એના રસ્તાઓ શોધી કાઢવાનું. દર્શક મિત્રો,
પ્રશ્ન છે એમાં કોઈ શંકા નથી, પણ એ પ્રશ્નનો ઉકેલ તમારા ખાટલામાં માંકડ પડ્યા હોય તો ખાટલાને પેટ્રોલ નાખીને સળગાવી મૂકીએ તો માંકડ જતા રહે, એ રીતના બચવાનો કોઈ રસ્તો નથી. પણ તડકે ખાટલો મૂકીને માંકડ મારી શકાતા હોય તો ખાટલો બચાવીને માંકડ મારવા વધારે સારા. આ જે વાત કહી આશીષભાઈએ એ વધારે યોગ્ય છે, કારણ કે હું પણ સિવિલ એન્જિનિયર છું અને તે પણ આઈઆઈટી મુંબઈ જેવી સંસ્થામાંથી મેં માસ્ટર્સ ડિગ્રી કરી છે. આજની તારીખમાં કોઈ પણ પ્રકારની રિટ્રોફિટિંગ માટેની ટેકનોલોજી એટલી બધી એડવાન્સ છે, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મેથડ્સ એટલી બધી એડવાન્સ છે, અને લેબોરેટરી ફોર ફ્યુચરિસ્ટિક બિહેવિયર ઓફ ધ મટીરિયલ્સ એ એટલી બધી એડવાન્સ છે કે આ બધું જ થઈ શકે. હકીકત એ છે કે ઘણા બધા સંસ્થાઓએ અને કેટલીક યુનિવર્સિટી, કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડીને પણ આ બાબતમાં બહુ જ કડક કાગળ લખ્યો છે. કેટલાય 350 થી વધુ નિષ્ણાતોએ કુમાર મંગલમ બિરલાને પત્ર લખીને આ રોકવા માટે જણાવ્યું છે. ત્યારે એમના અભિપ્રાયને પણ ધ્યાને લેવાય અને જો સાપ મરે અને લાઠી ભાગે નહીં એ પદ્ધતિ પ્રમાણે કામ થાય તો આ વિવાદ નો સુમેળ ભર્યો ઉકેલ આવી શકે. કોઈ પણ મતે એક વખત લીધો એટલે એ જ મત સાચો છે એના પર પણ નહીં ઊભા રહેવું જોઈએ, અને સામે પક્ષે પણ ક્યાંક બાંધછોડની તૈયારી રાખીને જે આશીષભાઈએ કહ્યું તે પ્રમાણે સવલતોમાં ઉમેરો કરવો જોઈએ, વધારે અટ્રેક્ટિવ બનાવવી જોઈએ. 1.5 લાખની ફી હતી ત્યારે પણ મને આઈઆઈમાં એડમિશન મળ્યું હોત હું નહીં ગયો. એનું એક જ કારણ છે કે આઈઆઈટીમાં 650 રૂપિયા સ્કોલરશીપ મળતી હતી, અહીંયા ફી ભરવા માટે મારી પાસે પૈસા નહોતા. બીજી વાર જ્યારે એડમિશન એફબીએમાં મળ્યું ત્યારે અહીં જે પૈસા મળતા સિનિયર વિદ્યાર્થીઓને મળ્યા तो कि क्यों यहाँ आते हो, इतने पैसे इनसे जब आप 10 साल के बाद भी आज जो कमा रहे हो नहीं कमाओगे. ये पैसा नो सवाल नहीं. आईआईएम એ એક પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યુશન છે, એમાં ભણવું એક લાવો છે. હું જ્યારે જ્યારે આઈઆઈએમમાં જાઉં છું ત્યારે મને હંમેશા એક અફસોસ થાય છે કે આ બિલ્ડિંગમાં ભણાવવાનો તો મોકો મળ્યો પણ ભણવાનો મોકો નહીં મળ્યો. ત્યારે આ સંસ્થાને લગતો કોઈ પણ વિવાદ આપણા હેરિટેજની સાથે જોડીને જો ઊભો થયો હોય તો એનો એક સર્વસમાવેશક વિચાર થવો જોઈએ અને ત્યાર પછી જ એ નિર્ણય લેવાવો જોઈએ. ये बात મને लगे कि आज की चर्चा पर फलित थाय. रघुराम साहब, हम आपकी जो बात है उसका भी आदर करते हैं. काफ़ी आपने अहम मुद्दे उठाए हैं और इस चर्चा को आपने एक स्तर तक ले जाने में हमारी बड़ी सहायता की है, इसलिए हम तहे दिल से आपका शुक्रगुजार है. और आगे चल के भी आपसे जब जब मार्गदर्शन जरूरी बने हम आपको हैरान करते रहेंगे. धन्यवाद सर. आशीष भाई, આપને તો આમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ હેરાન થવાનું આવશે. અમે આપના જ્ઞાન અને આવડતનો ચોક્કસ ઉપયોગ કરીશું, પણ આ શહેરની એક પ્રેસ્ટીજ સંસ્થા છે અને એને અનુરૂપ આપણે આ આખો નિર્ણય લેવાય તે દિશામાં લઈ જવા માટે આ ચર્ચાનું આયોજન કર્યું છે. ધન્યવાદ દર્શક મિત્રો. વચ્ચે થોડીક ટેકનિકલ સ્નેગ આવી ગઈ, એમાં તમને બહુ ખલેલ નથી પડવા દીધી. અમે આશીષભાઈએ બહુ સુંદર કામ રોલ કર્યો છે સ્ટેન્ડ બાય અથવા તો નાઇટ વોચમેન તરીકેનો, અને મજા આવી. આપે અમને સાંભળે એ માટે આપનો પણ આભાર. મળીશું કાલે એક નવા વિષય સાથે, નવી નક્કોર પેનલ સાથે. શુભરાત્રી, શબ્બા ખેર.